હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ કસ્તુરી કોટનના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. એમાં ખાસ કરીને યુપીએસસી માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. તો જો આ કસ્તુરી કોટન સૌથી પહેલાં અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું, થોડો માહોલ બનાવીને તમને ઇન્ફોર્મેશન આપું તો તમને મજા આવશે. જુઓ, સમગ્ર વિશ્વની અંદર 7 ઓક્ટોબરનો જે દિવસ છે ને, તો એને આપણે વર્લ્ડ કોટન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કોટન એટલે શું થાય? કપાસ, બરાબર. તો 2020નો જે વર્લ્ડ કોટન ડે હતો ને, તો એ સેકન્ડ વર્લ્ડ કોટન ડે હતો. હવે અહીંયાથી યુપીએસસી જીપીએસસીમાં ક્વેશ્ચન ના આવે, વન ડે ટાઈપ એક્ઝામ હોય તો ત્યાં ક્વેશ્ચન આવી જાય કે વર્લ્ડ કોટન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, તો 7 ઓક્ટોબરે કરવામાં આવે છે અને 2020નો સેકન્ડ હતો. હવે હું મેઇન ન્યૂઝ ઉપર આવું છું કે આ કસ્તુરી કોટન ન્યૂઝમાં કેમ આવ્યું. તો 7 ઓક્ટોબરે વર્લ્ડ કોટન ડે હતો ને, તો એ દિવસે આપણા જે ટેક્સટાઇલ મિનિસ્ટર છે, યુનિયન ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની, તો એમના દ્વારા કસ્તુરી કોટન બ્રાન્ડ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો આ કસ્તુરી કોટન શું છે? તો ઇન્ડિયાના કોટનની એક બ્રાન્ડ છે, સમજી ગયા. અને આ પહેલી બ્રાન્ડ છે, કોટનની ઇન્ડિયાની પહેલી બ્રાન્ડ છે. અને આનો જે લોગો છે તો એને વર્લ્ડ કોટન ડેના દિવસે આપણા યુનિયન ટેક્સટાઇલ મિનિસ્ટર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે ક્વેશ્ચન આવે તો તમારે યાદ રાખવાનું છે કે કસ્તુરી કોટન શું છે. તો કસ્તુરી કોટન એ કોટનની બ્રાન્ડ છે ને ઇન્ડિયાના જે કોટન છે તો એની પહેલી બ્રાન્ડ છે. આનો લોગો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો વર્લ્ડ કોટન ડેના દિવસે લોન્ચ કરવામાં આવ્યો. નાવ ઇન્ડિયાઝ પ્રીમિયમ કોટન વુડ બી નોન એઝ કસ્તુરી કોટન ઇન વર્લ્ડ કોટન ટ્રેડ. એટલે કે વિશ્વની અંદર જે કોટન છે, કપાસનો ટ્રેડ કરવામાં આવે છે, તો એમાં ઇન્ડિયાના પ્રીમિયમ કોટનની જે બ્રાન્ડ છે તો એ કસ્તુરી કોટન તરીકે એને ઓળખવામાં આવશે. ધ કસ્તુરી કોટન બ્રાન્ડ વિલ રિપ્રેઝન્ટ વ્હાઇટનેસ, બ્રાઇટનેસ, સોફ્ટનેસ, પ્યોરિટી, લસ્ટર, યુનિકનેસ એન્ડ ઇન્ડિયનનેસ. એટલે કે આજ કસ્તુરી કોટનની જે બ્રાન્ડ છે તો ઇન્ડિયાના કોટનની જે વ્હાઇટનેસ છે, બ્રાઇટનેસ છે, સોફ્ટનેસ છે, પ્યોરિટી છે, લસ્ટર છે, યુનિકનેસ છે અને ઇન્ડિયનનેસ છે, તો આને રિપ્રેઝન્ટ કરશે. હવે જો ઇન્ડિયાની અંદર જે કોમર્શિયલ ક્રોપનું પ્રોડક્શન થાય છે તો એમાં કોટનનું ખૂબ જ મહત્વની ભૂમિકા છે. પ્રિન્સિપલ કોમર્શિયલ ક્રોપ છે. લગભગ 60 લાખ જેટલા જે ખેડૂતો છે, એટલે કે 6 મિલિયન જેટલા જે ખેડૂતો છે, તો એને લાઇવલીહુડ પ્રોવાઈડ કરે છે કોટનનો જે ક્રોપ છે, સમજી ગયા. તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. મીન્સમાં તમે આ ડેટા છે તો એને યુટિલાઇઝ કરી શકો છો. ઇન્ડિયા ઇઝ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી કોટન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જો આ પ્રિલિમમાં સ્ટેટમેન્ટ આવશે કે ઇન્ડિયા ઇઝ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી કોટન ઇન ધ વર્લ્ડ, બરાબર. તો આ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ સ્ટેટમેન્ટ હશે, બરાબર. કારણ કે ઇન્ડિયા છે તો એ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, ફર્સ્ટ લાર્જેસ્ટ નથી, સમજી ગયા. એટલે કે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે. અને કન્ઝ્યુમરની વાત કરીએ કે કોટનને કન્ઝ્યુમ કયો દેશ સૌથી વધારે કરે છે, તો એમાં ઇન્ડિયા એ ટોપ ઉપર આવે છે, સમજી ગયા. તો પ્રોડક્શનમાં સેકન્ડ આવે છે અને કન્ઝમ્પશનમાં ઇન્ડિયા છે તો એ કોટનના કન્ઝમ્પશનમાં ફર્સ્ટ એટલે કે ટોપ ઉપર આવે છે. તો આ બંને સ્ટેટમેન્ટ છે તો એને તમારે નોટ ડાઉન કરવાનું છે. ડાયરેક્ટ પ્રિલિમમાં ક્વેશ્ચન બની શકે છે. India produce about 6 million ton of the cotton every year, which is about 23% of the world cotton production, બરાબર. તો કહેવા શું માંગે છે કે ઇન્ડિયાની અંદર દર વર્ષે લગભગ 6 મિલિયન ટન જેટલું જે કોટન છે તો એનું પ્રોડક્શન કરવામાં આવે છે. જે વિશ્વની અંદર જે પણ કોટનનું પ્રોડક્શન થાય છે તો એના 23% છે. એટલે કે સે ફોર એક્ઝામ્પલ, વિશ્વની અંદર 100% કોટનનું પ્રોડક્શન થાય છે તો એમાં 23% ઇન્ડિયાની અંદર થાય છે. હવે જો જે ઓર્ગેનિક કોટનનું પ્રોડક્શન છે, ઓર્ગેનિક કોટન પ્રોડક્શનની આપણે વાત કરીએ તો વિશ્વની અંદર સે ફોર એક્ઝામ્પલ 100% ઓર્ગેનિક કોટનનું પ્રોડક્શન થાય તો એમાં ઇન્ડિયાની અંદર 51% થાય છે. તો આ વસ્તુ ઓર્ગેનિક કોટનનું પ્રોડક્શન ઇન્ડિયા જે 51% કરે છે, એટલે કે બાકી સમગ્ર વિશ્વની અંદર આટલા બધા 193 જેટલા યુનાઇટેડ નેશનના મેમ્બર કન્ટ્રીઝ છે, તો 193 કન્ટ્રીની અંદર ફક્ત 49% થાય છે. અને આપણું ઇન્ડિયા એકમાત્ર એવું કન્ટ્રી છે જે 51% ઓર્ગેનિક કોટન પ્રોડક્શન છે તો એ કરે છે. અને આ વસ્તુ શું બતાવે છે કે ઇન્ડિયાની જે સસ્ટેનેબિલિટી માટેની જે કમિટમેન્ટ છે તો એને ડિમોન્સ્ટ્રેટ કરે છે, સમજી ગયા. એન્ડ અ મોબાઈલ એપ કોટ અલાય. હવે આ પણ તમે યાદ રાખજો, કોટ અલાય નામની જે મોબાઈલ એપ છે તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એના દ્વારા કોટ અલાય નામની જે મોબાઈલ એપ્લિકેશન છે તો એને ડેવલપ કરવામાં આવી છે. અને આજે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મોબાઈલ એપ છે તો એ ખાસ કરીને કોટનના રિલેટેડ જે પણ ન્યૂઝ હશે, માની લો કે વેધર કન્ડિશન શું છે તો એના વિશે, એના સિવાય ક્રોપની સિચ્યુએશન શું છે, અને કોટન માટે જે બેસ્ટ ફાર્મ પ્રેક્ટિસીસ છે તો આના વિશેની જે ઇન્ફોર્મેશન છે તો એ પ્રોવાઈડ કરશે કોને? તો ફાર્મર્સને. હવે જો અત્યારે છે ને વર્લ્ડ કોટન ડે હતો ને તો ત્યારે એક ટર્મ પણ ન્યૂઝમાં રહી હતી, એક ઇનિશિયેટિવ ન્યૂઝમાં રહ્યો હતો જેનું નામ છે કોટન ફોર ઇનિશિયેટિવ. તો આને પણ તમે નોટ ડાઉન કરી દેજો. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે આ કોટન ફોર ઇનિશિયેટિવ કઈ 4 કન્ટ્રી માટે યુઝ થાય છે, તો તમારે નોટ ડાઉન કરવાનું છે. આફ્રિકાની 4 કન્ટ્રી છે જેનું નામ છે બેનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલી, બરાબર. તો આ બેનિન, બુર્કિના ફાસો, ચાડ અને માલી, તો આ 4 કન્ટ્રીનો ઇનિશિયેટિવ છે જેનું નામ છે કોટન ફોર ઇનિશિયેટિવ. તો આ 4 કન્ટ્રીને પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. આ પ્રકારનો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે. ઇન્ડિયા અહીંયા મેમ્બર નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે આ કોટન ફોર શાની માટે યુઝ થાય છે, સમજી ગયા. તો વર્લ્ડ કોટન ડે હતું ને તો ત્યારે આ પણ ન્યૂઝમાં રહ્યું હતું, તો તમને એ પણ ખબર હોવી જોઈએ. તો આ મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી. હવે જો યુપીએસસી માટે મેં તમને કીધું ને કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે, તો યુપીએસસીએ
2020ની જે એક્ઝામ હતી પ્રિલિમ એક્ઝામ 4 ઓક્ટોબરે, તો એમાં કોટન વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો અને એ ક્વેશ્ચન હું પણ તમને આજે પૂછવાનો છું, બરાબર. હવે એના પહેલાં હું તમને થોડી એક વસ્તુ જે એક્ઝામ માટે રેલેવન્ટ છે હું તમને કહી દઉં, તમારી લગભગ 1-2 મિનિટ જ, પરંતુ હવે તમને ખૂબ જ કામમાં આવવાની છે. હવે જો યુપીએસસી માટે એગ્રીકલ્ચર સેક્ટર છે તો એ ફેવરેટ ટોપિક બની ગયો છે. 2020ની એક્ઝામમાં 100 ક્વેશ્ચનમાંથી એપ્રોક્સિમેટલી 10 ક્વેશ્ચન યુપીએસસીએ ડાયરેક્ટલી એગ્રીકલ્ચર સેક્ટરથી રિલેટેડ પૂછ્યા હતા અને બધા ક્વેશ્ચનનું લેવલ એટલું હાઈ હતું જે તમારું થોડું નોલેજ અને તમારી એક્સપર્ટીઝ છે તો એને ડિમાન્ડ કરે એવું હતું. તમને જો માની લો કે સે ફોર એક્ઝામ્પલ એના વિશે ઇન્ફોર્મેશન ના હોય, પરંતુ તમે જો એલિમિનેશન ટેકનિકમાં એક્સપર્ટ હોય, એટલે કે એના વિશે તમે સારી એવી પ્રેક્ટિસ કરી હોય તો જ તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો એવા હતા. અધરવાઇઝ એ ક્વેશ્ચન ખૂબ જ ડિફિકલ્ટ હતા. તો ઇન શોર્ટ હું તમને કહેવા એવું માંગુ છું કે તમારે હવે એગ્રીકલ્ચર સેક્ટરને પ્રાયોરિટી આપવાની છે. ક્વેશ્ચન પેપર જ્યારે પત્યું પછી અમુક લોકો એવી કમેન્ટ કરતા હતા અને મને ઘણા બધાના મેસેજ પણ આવ્યા છે કે આ છે ને ઇન્ડિયન એગ્રીકલ્ચર સર્વિસ છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર સર્વિસ, તો એનું પેપર હોય એવું લાગતું હતું અને રિયલમાં ક્વેશ્ચનનું લેવલ ખૂબ જ હાઈ હતું. તો તમારે એ રીતે હવે થોડી પ્રિપેરેશન કરવાનું છે. ઇવન મીન્સમાં પણ તમને આના વિશેનો ક્વેશ્ચન આવી શકે છે. એમ પણ ઇન્ડિયાની અંદર એગ્રીકલ્ચર સેક્ટર અત્યારે ન્યૂઝમાં છે. સરકાર દ્વારા 3 જેટલા જે બિલ લાવવામાં આવ્યા છે તો એનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને પોલિટિકલ પાર્ટી પણ આનો ફાયદો ઉઠાઈ રહી છે. પરંતુ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, સરકાર દ્વારા જ્યારે પણ કોઈ કાર્ય કરવામાં આવે ને તો એકદમ સાવ નકામું તો ના જ હોય કે એકદમ ફાલતુ પણ ના હોય. યુપીએસસીનો વિદ્યાર્થી, જીપીએસસીનો વિદ્યાર્થી થોડું લોજિકલી વિચારે. તમે આ 3 જે બિલ છે તો એને થોડી સ્ટડી કરજો. 3 બિલમાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના રિલેટેડ બિલ છે તો એ ફાર્મર્સ માટે ખૂબ જ સારું બિલ છે, સમજી ગયા. નો ડાઉટ આમાં છે ને ત્રણે જે બિલ છે તો એમાં ખેડૂતોને થોડું નુકસાન થાય એવું પણ છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ જે વસ્તુ હોય ને તો એનો એક પોઝિટિવ પહેલું હોય ને એક નેગેટિવ હોય, અને એ તો હંમેશા દરેક વસ્તુમાં રહેવાનું, બરાબર. તો એ અત્યારે જે ઓપોઝિશન પાર્ટી આનો ઓપનલી વિરોધ કરી રહી છે અને જે ખેડૂતો છે તો એને ગુમરાહ કરી રહી છે, તો ત્યાં જે એજ્યુકેટેડ લોકો છે તો થોડું લોજિકલી વિચારે કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી, અને એક કોણ કરશે તો એ તમારી અને મારી જેવા જે લોકો જે અત્યારે હાલમાં સ્ટડી કરી રહ્યા છે તો એ તમારે કરવાનું છે. અને તમે આ બિલના વિશે ડિટેલમાં સ્ટડી કરો કે આ બિલમાં સારી વસ્તુ શું છે અને ખરાબ, આના પ્રોઝ અને આના કોન્સ શું છે, અને તમારી નોટમાં નોટ ડાઉન કરી દો, સમજી ગયા. તો આ વસ્તુ તમારે કરવાની છે. જો અત્યારે બીજેપી રૂલિંગ પાર્ટી છે ને, માની લો કે ભવિષ્યની અંદર બીજેપી ઓપોઝિશનમાં આવશે અને કોંગ્રેસ છે તો એ રૂલિંગ પાર્ટી બનશે, તો કોંગ્રેસ જ્યારે બિલ લાવશે તો બીજેપી પણ આ જ કરવાની છે. તો પોલિટિશિયન એનું કાર્ય કર્યા રાખે, પરંતુ જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તો તમારે આના વિશેની સ્ટડી કરવી પડે કે ભાઈ આ વસ્તુ કરવામાં આવી છે તો લોકો એમના મન ફાયમાં આનો વિરોધ કરી રહ્યા છે, તો શું આ વસ્તુ સાચી છે, તો એના વિશે શું કરવું પડે, તમારે સ્ટડી કરવી પડે, સમજી ગયા. તો ઇન શોર્ટ હું તમને એ કહેવા માંગુ છું કે આના વિશેની હવે જે પણ એગ્રીકલ્ચર સેક્ટર ન્યૂઝમાં જોવા મળે, અત્યારે 3 બિલ ન્યૂઝમાં જોવા મળે છે, તો એના વિશે તમને કાં તો તમે ગૂગલમાં જઈને 3 બિલની પ્રોવિઝનને સર્ચ કરો, અધરવાઇઝ યુટ્યુબમાં જઈને એના વિશે કોઈ ચેનલે સારો એવો વિડીયો બનાવ્યો તો એને પણ તમે જોઈ લો, જેથી કરીને તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવી જાય અને તમે એક કમ્પેરિઝન કરી શકો કે આમાં સાચું અને ખોટું શું છે, સમજી ગયા. તો આજ મારે કહેવું હતું. તો દરેક લોકોએ હવે તમારે એગ્રીકલ્ચર સેક્ટરને પ્રાયોરિટી આપવાની છે. હવે ક્વેશ્ચન મેઇન્સમાં પણ બની શકે, બરાબર. હવે આ કસ્તુરી કોટન ન્યૂઝમાં જોવા મળ્યું ને તો હું તમને કોટનના રિલેટેડ જે ક્વેશ્ચન યુપીએસએ પૂછ્યો હતો એ જ ક્વેશ્ચન હું તમને પૂછું છું. યુપીએસએ તો સ્ટેટમેન્ટ બનાવીને પૂછ્યું હતું ને એમાં પૂછ્યું હતું કે આ પ્રકારની જે કન્ડિશન છે તો એ કયા ક્રોપને જરૂરી હોય છે, બરાબર. તો હું તમને અત્યારે કોટન માટે જ ક્વેશ્ચન પૂછું છું. તમારે ડાયરેક્ટ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એવું કહેવાનું છે કે કોટનના ક્રોપ માટે ટેમ્પરેચર છે તો એ કેટલું જરૂરી છે, એના સિવાય રેનફોલ છે તો એ કેટલો જરૂરી છે, સોઇલની ક્વોલિટી, કેવા પ્રકારની સોઇલ આને વધારે સુટેબલ છે, શું આને કોઈ એલ્યુવિયલ સોઇલ સુટેબલ છે, શું આને કોઈ રેડ સોઇલ સુટેબલ છે, લેટેરાઇલ સોઇલ છે કે બ્લેક સોઇલ છે, બરાબર. તો તમારે આ કહેવાનું છે કઈ વસ્તુ, એક તો આનું ટેમ્પરેચર કહેવાનું, રેનફોલ કહેવાનો, પછી સોઇલ તમારે કહેવાની છે, સમજી ગયા. અને ઇન્ડિયાની અંદર જે કોટનનું પ્રોડક્શન થાય છે તો એ સૌથી વધારે કયા સ્ટેટની અંદર થાય છે, સમજી ગયા. અને એટલે કે તમારે સૌથી જે ટોપ પ્રોડ્યુસિંગ સ્ટેટ છે, સેકન્ડ ટોપ પ્રોડ્યુસિંગ છે અને થર્ડ છે, તો આ તમારે થોડું સિક્વન્સમાં લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. યુપીએસસી ક્વેશ્ચન પૂછો તો જીપીએસસી પણ પૂછી શકે છે, સમજી ગયા. તો આ મેં તમને કોટન વિશે ક્વેશ્ચન પૂછી લીધો. જો યસ્ટરડે ઘણા બધા લોકોએ સારી એવી કમેન્ટ કરી અને મને ખુદને પણ મોટિવેશન મળ્યું છે કે ભાઈ આપણી પાસે આ પ્રકારના ઇન્ટેલેક્ચ્યુઅલ અને જે બુદ્ધિગમ્ય લોકો છે, સમજી ગયા. તમારી જે કમેન્ટ છે તો એને મને ખુદને મોટિવેશન આપી છે કે ભાઈ લગભગ એપ્રોક્સિમેટલી 30 જેટલા લોકોએ કમેન્ટમાં કીધું છે કે ભાઈ અમે રેગ્યુલરલી આન્સર આપીશું. તો હવે 300 લોકોમાંથી માની લો કે 30 લોકો પણ આન્સર આપશે તો મને કોઈ વધારે ફરક પડવાનો નથી, બરાબર. કારણ કે આ 30 લોકોને પણ જો એક્ઝામમાં ફાયદો થતો હશે અને આ 30 લોકોના નામ પણ જો એમના રિઝલ્ટના એની અંદર નામ આવતા હશે તો મને એનાથી મોટિવેશન મળી જશે. કારણ કે એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો, જેટલા તમે એફર્ટ્સ લગાવશો એટલો જ તમને ફાયદો થવાનો છે. જો સ્માર્ટ હંમેશા રહેવું જોઈએ, પણ સ્માર્ટની સાથે સાથે તમારે ખુદને કહેવાય ને કે એ રીતે એક્ઝામની જે ડિમાન્ડ છે તો એ માટે પણ પ્રિપેરેશન ખુદને કરાવવી પડે.
મળે, સમજી ગયા. તો જે પણ 30 મેમ્બરે કમિટમેન્ટ આપી છે તો એની માટે આપણે થેન્ક યુ કહીએ છીએ, કે કારણ કે આ પ્રકારના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તો કોઈ કંઈ ચેનલની અંદર તમને જોવા મળે. કારણ કે જ્યારે તમે આન્સર જોશો ને, પહેલાં લગભગ 40 જેટલા લોકો આન્સર આપતા હતા, પછી 20 થયા. અને હું સમજી પણ શકું છું કે હવે સ્પીપાની એક્ઝામ આવે છે તો એ સ્પીપાની એક્ઝામમાં તમે લોકો બિઝી હશો, પરંતુ જે 30 લોકો આન્સર આપશે તો આ 30 લોકોની આન્સરની કહેવાય ને કે આપણે જે INDO-IS છે તો એના ઉપર ખૂબ જ ઇમ્પેક્ટ રહેવાની છે. ને એક પ્રકારે આપણે એમને કહી શકીએ કે જે ફ્યુલ છે તો એ આપણે એમને કહી શકીએ, સમજી ગયા. કારણ કે મારું પહેલાંથી જ નિયમ છે કે ભાઈ સામેથી જે પ્રકારનો રિસ્પોન્સ આવે એ જ પ્રકારનું આપણે એક્ટ કરીએ છીએ, સમજી ગયા. તો હવે જે લોકોએ આન્સર આપવાનું કીધું છે, હું તમને 100% ગેરંટી આપીને કહું છું કે આપણા ક્વેશ્ચનોનું લેવલ એકદમ ટોપ લેવલનું ક્વેશ્ચન હશે. હું તમને ડેલી 4 કે 5 ક્વેશ્ચનો પૂછીશ અને આ બધા ક્વેશ્ચન કરંટ અને કન્ટેમ્પરરીમાંથી હશે અને એમાંથી તમને એક્ઝામમાં ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. તો આપણે થોડું આ ભાષણ જેવું લાગ્યું હોય તો એની માટે સોરી, પણ જરૂરી હતું એટલા માટે આપણે બોલવું પડ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પૂસા ડિકમ્પોઝરના બારામાં છે. યુપીએસસીની મેઇન્સ એક્ઝામ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પૂસા ડિકમ્પોઝર છે તો આને હવે આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટરે કીધું છે કે પંજાબ છે, હરિયાણા છે, યુપી છે અને દિલ્હી છે તો આની અંદર હવે આ પૂસા ડિકમ્પોઝરને યુઝ કરવામાં આવશે. તો તમને એમ થાય કે આ પૂસા ડિકમ્પોઝર છે શું, તો આને હું ડિસ્કસ કરતાં પહેલાં થોડો માહોલ બનાવીને તમને ઇન્ફોર્મેશન આપું તો તમને વધારે મજા આવશે. હવે તમને ખબર છે કે દિલ્હી છે, એના સિવાય જે ગંગા છે તો એનું જે નદન પ્લેન એરિયા છે, બરાબર, એટલે કે જે નદન મેદાનો છે તો એની અંદર પોલ્યુશનનો ઇસ્યુ ખૂબ જ જોવા મળે છે. કારણ કે આ પંજાબ, હરિયાણા, યુપી છે, દિલ્હી છે તો આ બધાની અંદર શું થાય છે કે જે આસપાસના ખેડૂતો છે તો આ લોકો શું કરે, જ્યારે ખરીફ ક્રોપ હોય તો એની કટાઈ કરી નાખે. એટલે કે ખરીફ ક્રોપ છે એને આપણે દેશી ભાષામાં શું લણણી કે એવું આપણે કહીએ ને, કાપણી આપણે એને કહીએ. તો જ્યારે માની લો કે પેડી એટલે કે જે ચોખા છે, આપણે દેશી ભાષામાં એને હું ચોખા કહું, બરાબર. તો ચોખા વાવેલા છે અને પછી જ્યારે એનું કહેવાય ને કે વાવેતરનો ટાઈમ ખતમ થઈ જાય અને પછી એને આપણે કટાઈ કરવી પડે તો આ લોકો શું કરે છે કે જે મેઇન વસ્તુ હોય તો એ તો એને કહેવાય ને કે એનું હાર્વેસ્ટ કરી લેવામાં આવે. પછી જે રેઝિડ્યુ બચે, બરાબર, નાના જે લોકો ગામડામાં રહેતા હશે એને ખબર હશે કે તમે જ્યારે રેલવેમાં જાઓ ને તો ત્યારે પણ ખેડૂતો શું કરે કે જે પણ પાકનું રેઝિડ્યુ બચ્યું હોય, બરાબર છે, કટાઈ કર્યા પછી રેઝિડ્યુ બચ્યું હોય તો આ લોકો એને કંઈ હટાવે ને એને શું કરે, ડાયરેક્ટલી જે ખેતર છે અથવા તો વાડી હોય તો એની અંદર આગ લગાવી દે, સમજી ગયા. તો એનાથી શું થાય, આગ લગાવી દે એટલે જે રેઝિડ્યુ છે તો બળી જાય. અને પછી આ લોકો શું કરે કે જ્યારે ખરીફ ક્રોપની સિઝન પતી જાય પછી રવિ ક્રોપની સિઝન ઝડપથી એ લોકો વાવેતર કરી શકે તો ટાઈમને સેવ કરવા માટે જે રેઝિડ્યુ હોય તો એને બાળી નાખે. તો આ રેઝિડ્યુને બાળી નાખે તો એનાથી શું થાય, હવે નેચરલ છે કે જે બાળી નાખશે તો એનાથી ધુમાડો થશે, બરાબર. અને આ ધુમાડો તમને ખબર છે કે દિલ્હી છે તો ખૂબ જ કન્જેસ્ટેડ એરિયા છે, ખૂબ જ વધારે પોપ્યુલેશન રહે છે, એરિયામાં નાનો છે પરંતુ પોપ્યુલેશન ત્યાંની ખૂબ જ વધારે છે. તો શું થાય છે કે જે પંજાબ છે, હરિયાણા છે, એના સિવાય જે ઉત્તર પ્રદેશ છે તો આ બધામાં જે ક્રોપનું રેઝિડ્યુને બાળવામાં આવે છે તો એનાથી જે ધુમાડો થાય છે તો ધુમાડો સીધો ક્યાં આવે છે તો દિલ્હીની અંદર આવે છે. ખૂબ જ કન્જેસ્ટેડ એરિયા છે, ટ્રાફિક પણ ત્યાં વધારે છે તો એનાથી પોલ્યુશનનો ઇસ્યુ છે તો વિન્ટરની અંદર એટલે કે શિયાળામાં પોલ્યુશનનો ઇસ્યુ ખૂબ જ વધારે જોવા મળે છે અને એર ક્વોલિટીનું લેવલ ખૂબ જ ડાઉન થઈ જાય છે. અને એના માટે સરકારે ઘણા બધા ઇસ્યુ પણ કહેવાય ને કે ઇનિશિયેટિવ પણ લીધા છે, સમજી ગયા. તો હવે આ જે ક્રોપ રેઝિડ્યુનો ઇસ્યુ છે તો એને દૂર કરવા માટે આ જે પૂસા ડિકમ્પોઝર છે તો એને યુઝ કરવામાં આવશે. તો અત્યારે મેં તમને ખાલી માહોલ બનાવીને કીધું, સમજી ગયા ને. એટલે આપણે જે કહેવાય ને કે ડાયરેક્ટલી કરંટ અફેર્સને એમરા હું તમને કહી દઉં કે પૂસા ડિકમ્પોઝરનો આની માટે યુઝ કરવામાં આવશે તો તમને સમજ ના પડે. પણ આ અત્યારે મેં તમને માહોલ બનાવીને કીધું કે મેઇન ઇસ્યુ હતો અને એ ઇસ્યુને સોલ્વ કરવા માટે પૂસા ડિકમ્પોઝરને યુઝ કરવામાં આવશે. હવે આ પૂસા ડિકમ્પોઝર વિશે હું તમને વધારે ઇન્ફોર્મેશન આપું છું. ધ યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર હેઝ સેડ ધેટ ધ પૂસા ડિકમ્પોઝર વિલ બી યુઝ ઓન ધ ટ્રાયલ બેસિસ ધીસ યર ઇન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ એન્ડ દિલ્હી. ધ બર્નિંગ ઓફ ધ પેડી stubble left in the field after harvest has been caused the concern of the past several years as it contribute air pollution to the northern Gangetic plain and it is already a polluted city like Delhi. તો આ બધું તો મેં તમને પહેલા ગુજરાતીમાં સમજાવ્યું. હવે મેઇન વસ્તુ આવશે. ઇટ ઇઝ અ કોમન પ્રેક્ટિસ ઇન ઓક્ટોબર એન્ડ નવેમ્બર across the northwest India but primarily in Punjab and Haryana, Uttar Pradesh to quickly clear the crop residue ફ્રોમ ધેર ફિલ્ડ બિફોર પ્લાન્ટિંગ ધ રબી ક્રોપ એન્ડ વીટ. તો આ પણ મેં તમને પહેલાં ગુજરાતીમાં કીધેલું છે. હવે મેન આપણે પૂસા ડિકમ્પોઝર છે તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ટુ ટેકલ ધ ઇસ્યુ પૂસા ડિકમ્પોઝર કેપ્સ્યુલ હેઝ બીન ડેવલપ બાય ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો સૌથી પહેલાં તમે દરેક લોકો શું નોટ ડાઉન કરશો કે પૂસા ડિકમ્પોઝર એક પ્રકારની કેપ્સ્યુલ છે જેને ડેવલપ કરવામાં આવી છે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચર IARI દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. એક પ્રકારની કેપ્સ્યુલ છે. ધ પૂસા ડિકમ્પોઝર ઇઝ એસેન્શિયલી ફંગાઈ બેઝ લિક્વિડ solution that can soften the hard stubble to the extent that it is easily mixed in the soil in the field to act as a compost. હવે આને ખૂબ જ આપણી ગુજરાતી ભાષામાં સિમ્પલ રીતે હું તમને સમજાવું છું કે આ જે કેપ્સ્યુલ છે ને તો આ એક પ્રકારનું લિક્વિડ છે. આની અંદર ફંગાઈ બેઝ એક લિક્વિડ છે. આ લિક્વિડ છે તો એ ખાસ કરીને માની લો કે એક હું તમને પત્તું આ એક દેશી ભાષામાં સમજાવું છું, પ્રેક્ટિકલી કહેવાય ને કે રોંગ હોઈ શકે, સમજી ગયા. માની લો કે જે ચોખાનો જે કહેવાય ને કે પાક છે તો એને આપણે હાર્વેસ્ટ કરી લીધો, બરાબર. એના પછી જે રેઝિડ્યુ એટલે કે માની લો કે નાના પત્તા બચ્યા હોય, મેં તો જોયું નથી કે પાછળથી શું બચે
વચ્ચે છે. હું જસ્ટ ખાલી તમે એક ઇમેજિન કરવાનું છે, ટેકનિકલી ઇનકરેક્ટ હોઈ શકે છે. તો માની લો કે નાનું નાનું પત્તું બચ્યું છે, તો આ કેવું હોય છે, હાર્ડ આનું રેઝિડ્યુ હોય છે, બરાબર છે, હાર્ડ હોય. તો આ હાર્ડ જે પત્તું હોય તો આને સોફ્ટ કરી દેવામાં આવે છે. આ જે પૂસા ડિકમ્પોઝર છે તો આનો યુઝ કરીને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ એક પ્રકારનું ફંજાઈ બેઝ છે ને લિક્વિડ હોય છે, અને આ લિક્વિડથી શું થાય છે, આ લિક્વિડનો જ્યારે છંટકાવ કરવામાં આવે તો જે પણ રેઝિડ્યુ એકદમ સોલિડ હોય, હાર્ડ હોય, તો એ પછી સોફ્ટ થઈ જાય છે. સમજી ગયા? અને સોફ્ટ થઈ ગયા પછી શું થાય છે, ઓટોમેટિકલી જે સોઇલ છે તો એની અંદર મિક્સ થઈ જાય છે. સમજી ગયા? અને પછી એનો કમ્પોઝ તરીકે એક્ટ કરે છે. એટલે આ કમ્પોઝ એટલે શું થાય, રસાયણ આપણે કહી શકીએ ને. તો એ રીતે આ એક્ટ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પૂસા ડિકમ્પોઝર છે તો એક પ્રકારનું લિક્વિડ છે, ફંજાઈ બેઝ છે, અને જ્યારે રેઝિડ્યુ ઉપર એનો છંટકાવ કરવામાં આવે છે તો પછી શું થાય છે, ઇઝીલી જે હાર્ડ રેઝિડ્યુ હોય તો સોફ્ટ બની જાય છે, અને પછી જે સોઇલ હોય એટલે કે જે જમીન છે, માટી છે, તો એની અંદર મિક્સ થઈ જાય છે અને પછી કમ્પોઝ તરીકે એક્ટ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. ધીસ વુડ ધેન રૂલ આઉટ ટુ ધ નીડ ઓફ ધ burn the stubble and also help in retaining the essential microbes and nutrients in the soils that are otherwise damaged when the residue is burned. એટલે આ કહેવા શું માંગે છે કે જ્યારે પૂસા ડિકમ્પોઝરનો આટલો પોઝિટિવલી યુઝ કરવામાં આવશે તો અત્યારે જે સ્ટબલ બર્નિંગ જે અત્યારે રેઝિડ્યુ હોય તો એને સળગાવવાની જે પ્રેક્ટિસ થાય છે તો એને આપણે શું કરી શકશું, રૂલ આઉટ કરી શકશું, એને બંધ કરી શકશું. અને જે જ્યારે પણ તમે કહેવાય ને કે આ પ્રકારનો પાક છે તો એને સળગાવો, બરાબર, રેઝિડ્યુને સળગાવો તો જે જમીન છે તો એની ક્વોલિટી, એની અંદર જે ન્યુટ્રિયન્ટ હોય તો એનો પણ લોસ થાય છે, બરાબર, એની અંદર જે માઇક્રોબ્સ હોય તો એનો પણ લોસ થાય છે. તો આ બધું જે છે, જે આપણા એન્વાયરમેન્ટને નુકસાન થઈ રહ્યું છે તો એ બધું આપણે આ પૂસા ડિકમ્પોઝર છે તો એનાથી આપણે શું કરી શકશું, એનાથી આપણે રોકી શકશું. સમજી ગયા? તો આ વસ્તુ તમને મેન્સમાં ખૂબ જ કામમાં આવશે. ઇવન તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવી શકે છે કે આ પૂસા ડિકમ્પોઝર ન્યૂઝમાં રહેતું હોય તો આનો યુઝ શું છે, અથવા તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તો આ બધી વસ્તુ તમને અત્યારે મેં જે પણ ગુજરાતી ભાષામાં કીધી છે તમને દરેક લોકોને સમજ આવી હશે. અને આશા રાખું કે મેન્સમાં પણ કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. હવે જો આની સાથે હું લિંક કરીને બહુ જ સારો તમને ક્વેશ્ચન પૂછું છું, જે 30-40 લોકોએ કમેન્ટ આપી તો એ લોકો તમને 100% હું તમને એડવાન્ટેજ કરાવીને જ રહેવાનો છું, બરાબર. તો આની સાથે લિંક કરીને તમને બહુ જ સારો ક્વેશ્ચન પૂછું છું, હેપી સીડર, બરાબર છે, હેપી સીડર. તો આ હેપી સીડર શું છે, હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે. જે લોકો ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચે છે તમે દરેક લોકો આને જોયું જ હશે, બરાબર છે. તો આ હેપી સીડર શું છે, આ ટેકનિક શું છે, તો તમારે દરેક લોકોએ વિડીયોના કમેન્ટ બોક્સમાં સર્ચ કરીને આન્સર આપવાનો છે. તમને ખૂબ જ એડવાન્ટેજ થવાનો છે અને આના વિશે ઇવન મેન્સમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. સમજી ગયા? તો આ હેપી સીડર વિશે તમે સર્ચ કરો અને આન્સર આપવાની કોશિશ કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને સ્ટોકહોમ કન્વેન્શનના બારામાં છે. સૌથી પહેલાં દરેક લોકો નોટ ડાઉન શું કરશે, સ્ટોકહોમ કન્વેન્શન શાના ઉપર છે, તો persistent organic પોલ્યુટન્ટના બારામાં છે. સ્ટોકહોમ કન્વેન્શન છે તો એ persistent organic પોલ્યુટન્ટ ઉપર છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું છે, તો આપણું જે યુનિયન કેબિનેટ છે તો એને જો ઇન્ડિયાએ છે ને ઓલરેડી સ્ટોકહોમ કન્વેન્શન છે તો એને રેટિફાઈ કરેલું છે, બરાબર. પરંતુ આ સ્ટોકહોમ કન્વેન્શનની અંદર નવા 7 જેટલા જે કેમિકલ છે તો એને લિસ્ટ કરવામાં આવ્યા હતા. અને ઇન્ડિયન કેબિનેટ દ્વારા આ જે 7 જેટલા કેબિનેટ છે, 7 જેટલા જે કેમિકલ છે તો એને શું કરવામાં આવે છે, રેટિફાઈ કરવામાં આવે છે. એટલા જ માટે આ સ્ટોકહોમ કન્વેન્શન અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો આ 7 જેટલા જે કેમિકલ છે ને તો આ એક્ઝામ માટે રેલેવન્ટ નથી. ખૂબ જ આ કોમ્પ્લિકેટેડ નામ છે ને મને તો યાદ રહેવાના જ નથી. તેમ છતાં તમારે જોઈને કોઈને નોટ ડાઉન કરવા હોય તો તમે કરી શકો છો. એક્ઝામમાંથી નહીં બને, ક્વેશ્ચન અહીંયાથી નહીં બને, કારણ કે ખૂબ જ કોમ્પ્લિકેટેડ નામ છે. યુપીએસસીને પણ ખબર પડે કે વિદ્યાર્થીને આટલું યાદ ના રહે, બરાબર. તો persistent organic pollutant શું હોય એ પહેલાં હું તમને એકદમ સાદી ભાષામાં સમજાવું. ધ persistent organic pollutant સમટાઇમ્સ નોન એઝ ધ ફોર એવર કેમિકલ. હવે આ persistent એટલે તમે સમજી શકો ને કે આ છે ને ક્યારે પણ ડીકમ્પોઝ થતા નથી, બરાબર છે. આ હંમેશા આને ફોર એવર કેમિકલ પણ કહેવામાં આવે છે. એટલે કે હંમેશા આ એન્વાયરમેન્ટની અંદર રહે છે. ફોર એવર કેમિકલ પણ આને કહેવામાં આવે છે. આર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ધેટ આર રેઝિસ્ટન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન થ્રુ ધ કેમિકલ, બાયોલોજિકલ એન્ડ ફોટોલિટિક પ્રોસેસ. એટલે આ કહેવા શું માંગે છે કે આ persistent organic pollutant હોય ને તો એક પ્રકારના એવા persistent એટલે આનું તમે ગુજરાતીમાં આનો વર્ડ તમે સમજી શકો છો કે આને કહેવાય ને કે આ એન્વાયરમેન્ટલી ડિગ્રેડ થતા નથી, બરાબર છે. જે કેમિકલ પ્રોસેસ થતી હોય એના સિવાય બાયોલોજિકલ પ્રોસેસ થાય અને ફોટોલિટિક જે પ્રોસેસ થાય તો એનાથી આ એન્વાયરમેન્ટલી ડિગ્રેડ થતા નથી. હંમેશા એન્વાયરમેન્ટની અંદર આ લાંબા સમય સુધી persist કર્યા રાખે છે. આને ડિગ્રેડ કરવા પોસિબલ નથી. સમજી ગયા? તો આવા જે ઓર્ગેનિક પોલ્યુટન્ટ હોય, આજે આવા ઓર્ગેનિક પોલ્યુટન્ટ હોય તો એના ઉપર આ સ્ટોકહોમ કન્વેન્શન છે તો આ તમને ખબર પડી ગઈ. ધ persistent organic pollutant sometimes known as the forever chemicals are organic compound. એક પ્રકારના ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન છે તો એને રેઝિસ્ટ કરે છે. રેઝિસ્ટ એટલે તમે સમજી શકો કે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશનની આની ઉપર ઇમ્પેક્ટ થતી નથી. અને આ persistentનો તમે જે ગુજરાતીમાં પ્રોપર મિનિંગ જોશો એટલે તમને ઓટોમેટિક સમજ આવી જશે. એટલે કે લાંબા સમય સુધી આ persist એટલે કે રહી શકે, બરાબર. મને પ્રોપર એનો મિનિંગ ગુજરાતીમાં યાદ નથી. બીકોઝ ઓફ their persistence, the persistent organic pollutant bioaccumulate with the potential adverse impact on human health and environment. અને આ persistent organic pollutant છે તો બાયો એક્યુમ્યુલેટ થાય છે. હવે જો એન્વાયરમેન્ટની અંદર 2 ટર્મ આવે છે. જે લોકોએ શંકર આઈએસ
પહોંચી હશે તમને ખબર છે. એક આવ્યો બાયો એક્યુમ્યુલેશન અને બાયો મેગ્નિફિકેશન. હવે બાયો એક્યુમ્યુલેશનમાં શું થાય, માની લો કે આ 3 ફિશ છે ને, તો આ 3 ફિશમાં બાયો એક્યુમ્યુલેશન એટલે કે ટાઈમ ટુ ટાઈમ જે કેમિકલ કમ્પાઉન્ડ હોય તો એ વધતા જ રહે. સમજી ગયા? કેમિકલ માની લો કે જો સે ફોર એક્ઝામ્પલ આ 3 માછલી છે, બરાબર, આ 3 માછલી છે ને આ 3 છે, આ 3 સેમ જ છે. તો પહેલાં માની લો કે આટલું એમાં કહેવાય ને કે કેમિકલ કમ્પાઉન્ડ હતા, તો ધીરે ધીરે શું થયું, એની અંદર કેમિકલ કમ્પાઉન્ડ વધતા ગયા, બરાબર. એક્યુમ્યુલેશન થયું એટલે એક જગ્યાએ કહેવાય ને કે એક્યુમ્યુલેશન એટલે તમે શું સમજો કે ભેગું થવું આપણે એને કહી શકીએ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ધીરે ધીરે ટાઈમની સાથે શું થાય કે આ એક્યુમ્યુલેશન છે, કેમિકલનું જે એક્યુમ્યુલેશન છે તો એની બોડીની અંદર વધતું રહે, તો આને આપણે બાયો એક્યુમ્યુલેશન કહીએ છીએ. આ 3 હોય તો 3 ફિશીસ જ રહે. પરંતુ હવે માની લો કે બાયો મેગ્નિફિકેશન છે, તો બાયો મેગ્નિફિકેશનમાં શું થાય છે, માની લો કે તમે છે ને ઇકોસિસ્ટમ જોઈ હશે, બરાબર. તો એમાં જે વોટર ઇકોસિસ્ટમ હોય, બરાબર, તો એની અંદર શું થાય કે સૌથી પહેલાં શું આવે તો ફાઇટોપ્લેન્કટન આવે. ફાઇટોપ્લેન્કટન ઉપર શું આવે, ઝૂ પ્લેન્કટન આવે. પછી એના ઉપર આપણે શ્રીમ્પ કહીએ એટલે કે જે ઝીંગા હોય, નાની નાની માછલીઓ હોય એ આવે. પછી એનાથી થોડી મોટી માછલી આવે. સૌથી ટોપ ઉપર શું આવે તો વેલ છે, બરાબર. તો આ વસ્તુ આવે. તો જ્યારે આ જે કહેવાય ને કે બાયો મેગ્નિફિકેશન છે તો એની અંદર શું થાય છે કે જે પોલ્યુટન્ટ હોય તો એનું મેગ્નિફિકેશન, માની લો કે આ જે ફાઇટોપ્લેન્કટન છે તો અહીંયા 3 કે 4 હતા. હું અહીંયા તમને ડ્રો કરીને બતાવું એટલે તમને વધારે સમજ પડશે. આ ફાઇટોપ્લેન્કટન છે, આ 3 કે 4 છે, બરાબર. પછી એના પછી શું આવે છે, ઝૂ પ્લેન્કટન છે, તો એ 2 આવે છે. પછી આપણે અહીંયા 4 કરીએ એટલે તમને વધારે સમજ પડશે. તો ફાઇટોપ્લેન્કટન માની લો કે 4 છે, પછી ઝૂ પ્લેન્કટન 3 છે, પછી આપણે શ્રીમ્પ્સ લઈએ અથવા તો નાની માછલી લઈએ તો એ 2 છે, અને પછી મોટી માછલી છે તો મોટી માછલી 1 છે. તો આ બાયો મેગ્નિફિકેશનમાં શું થાય કે જે કેમિકલ હોય તો આનું છે ને મેગ્નિફિકેશન એટલે કે છેલ્લે છે ને એકમાં અહીંયા છે ને એક્યુમ્યુલેટ થઈ જાય છે. સમજી ગયા? પહેલામાં શું થતું હતું, 3માં રહેતું હતું, પરંતુ આમાંથી શું થાય કે આને કોણ કન્ઝ્યુમ કરે તો પછી ફાઇટોપ્લેન્કટન છે તો એને ઝૂ પ્લેન્કટન કન્ઝ્યુમ કરે. પછી શું થાય તો ઝૂ પ્લેન્કટનને નાની માછલી કન્ઝ્યુમ કરે, અને નાની માછલી હોય તો એને કોણ કન્ઝ્યુમ કરે તો મોટી માછલી કન્ઝ્યુમ કરે, એટલે આપણે એને વેલ કહી શકીએ. તો છેલ્લે જે છે તો આમાં શું થાય કે અહીંયા છે ને તો જે મેઇન ટોપ પ્રિડેટર હોય તો એની અંદર જે બધું જે કેમિકલ હોય તો એ અહીંયા કહેવાય ને કે સ્ટોર થઈ જાય છે. સમજી ગયા? તો હું તમને દેશી ભાષામાં સમજાવું છું. એન્વાયરમેન્ટની તમે ટર્મિનોલોજીમાં આને રીડ કરશો તો થોડું સમજવું થોડું ડિફિકલ્ટ પડશે, પણ આ મારી રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. અને હું તમને બની શકે તો એક મારી પાસે ઇમેજ હોય તો ઇમેજમાં પણ હું તમને બતાવી દઉં. અહીંયા છે ને હું વિડીયોને થોડી વાર પોઝ કરીને તમને ઇમેજ, તો જુઓ આ જે ઇમેજ છે મેં તમારી માટે અત્યારે ડાઉનલોડ કરી છે. જે પેલું તમને ડ્રો કરીને બતાવતો તો એમાં મે બી તમને સમજ ના પડી હોય તો અત્યારે તમને સમજ પડી જશે કે જુઓ આ 3 નાની માછલી હતી, બરાબર છે, ને આ પણ 3 માછલી જ છે. તો આમાં ટાઈમ ટુ ટાઈમ શું થાય છે, જેમ જેમ ટાઈમ વધે છે તો એની અંદર જે કેમિકલ છે, બરાબર, તો એ વધતું જાય છે. અહીંયા તમે જુઓ પહેલાં થોડું કેમિકલ હતું જ નહીં, પછી થોડું આવ્યું, પછી થોડું વધ્યું અને પછી એકદમ વધી ગયું. સમજી ગયા? તો આને કહેવાય બાયો એક્યુમ્યુલેશન. પરંતુ જે બાયો મેગ્નિફિકેશન છે તો આની અંદર શું થાય છે તો બાયો મેગ્નિફિકેશનમાં માની લો કે આ ઝૂ પ્લેન્કટન છે, પછી નાની માછલી છે, એનાથી મોટું છે, અને આ ટોપ પ્રિડેટર છે. તો તમે જોઈ શકો છો અહીંયા 3 હતા, પછી 2 થયા, પછી 1 થયા, અને આની અંદર સૌથી વધારે કહેવાય ને કે મેગ્નિફાઈ થઈ ગયું. સમજી ગયા? તો આ જ તમારે ઇમેજને યાદ રાખવાની છે. અને એક્ઝામમાં જ્યારે પણ તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય તો તમે આ પ્રકારની ઇમેજ છે તો એને પણ ધ્યાનમાં લઈ લો, તો પણ તમે આસાનીથી ક્વેશ્ચન છે તો એને ટેકલ કરી શકો છો. તો આ ઇમેજને બતાવીને પણ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. જો આપણે કોઈ એકદમ એક્સપર્ટ ફેકલ્ટી નથી, બરાબર, તો મારી રીતે હું અમુક જેવા એન્વાયરમેન્ટ છે ને આ એકદમ એક્સપર્ટીઝ માને, બરાબર, તેમ છતાં હું મારી રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું. જે મેં મારા લેવલે સમજ્યું છે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. ક્યારે પણ થોડી ભૂલ હોય તો તમારે એને ઇગ્નોર કરવાની છે, બરાબર. હવે આપણે થોડી સ્ટોકહોમ કન્વેન્શન ઉપર આપણે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો ઇટ ઇઝ અ ગ્લોબલ ટ્રીટી ટુ પ્રોટેક્ટ ધ હ્યુમન હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ ફ્રોમ પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ. એટલે કે આ જે સ્ટોકહોમ કન્વેન્શન છે તો એક પ્રકારની ગ્લોબલ ટ્રીટી છે. શાની માટે? તો હ્યુમન હેલ્થ અને એન્વાયરમેન્ટ છે તો એને પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ છે તો એનાથી પ્રોટેક્ટ કરવા માટે આ એક ગ્લોબલ ટ્રીટી છે. વિચ આર કેમિકલ સબસ્ટાન્સ ધેટ પરસિસ્ટ ઇન ધ એન્વાયરમેન્ટ બાયો એક્યુમ્યુલેટ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. તો મેં તમને પહેલાં પણ કીધું ને, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જે ઓર્ગેનિક સબસ્ટાન્સીસ છે, કેમિકલ સબસ્ટાન્સીસ છે જે એન્વાયરમેન્ટમાં હોય છે. અને આ શું થાય છે કે જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ હોય એટલે કે જે સજીવો છે તો એની અંદર શું થાય છે, ટાઈમ ટુ ટાઈમ બાયો એક્યુમ્યુલેટ થાય છે એન્ડ હેવ પ્રોપર્ટી ઓફ લોંગ રેન્જ એન્વાયરમેન્ટ ટ્રાન્સપોર્ટ. અને આ લાંબા કહેવાય ને કે લાંબા એટલે કે લાંબી દૂરી સુધી આ શું કરી શકે છે, ટ્રાન્સપોર્ટ કરી શકે છે. એટલે કે એક એનિમલમાંથી જે બીજું એનિમલ હોય તો એની અંદર ટ્રાન્સપોર્ટ પણ થઈ શકે છે. એન્ડ exposure to the persistent organic pollutant can lead to the cancer, damage to the nerve system, disease to immune system and reproductive disorder. એટલે કે આ persistent organic pollutant ના હિસાબથી કેન્સર થઈ શકે છે. એના સિવાય આપણી જે નર્વ સિસ્ટમ હોય તો એમાં ડેમેજ થઈ શકે છે. જે ઇમ્યુન સિસ્ટમ છે તો એનું ડિસીઝ થઈ શકે છે. અને જે રિપ્રોડક્ટિવ ડિસઓર્ડર છે તો એ પણ આ પરસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટથી થઈ શકે છે. અને ઇન્ડિયાએ આ જે સ્ટોકહોમ કન્વેન્શન છે તો એને ક્યારે રેટિફાઈ કર્યું હતું, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. 2006માં ઇન્ડિયાએ આ સ્ટોકહોમ કન્વેન્શન છે તો એને રેટિફાઈ કર્યું હતું.
The Ministry of Environment had notified the regulation of the persistent organic pollutant rule in 2018 under the provision of the Environment Protection Act 1986. દરેક લોકો યાદ રાખજો, આ જે રેગ્યુલેશન ઓફ persistent organic pollutant rule 2018 છે તો આને EPA એક્ટ એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 છે તો એના તહેત નોટિફાઈ કરવામાં આવે છે. તો દરેક લોકોએ આને નોટ ડાઉન કરી દીધું હશે. થોડી સમજવામાં તમારે થોડું પેલું થયું હોય તો જે પણ એન્વાયરમેન્ટના એક્સપર્ટ ફેકલ્ટી હોય તો એની પાસે તમે શીખી શકો છો. દરેક વસ્તુ કોઈ પણ માણસને કહેવાય ને કે સમજાવતા એટલું વધારે ના ફાવતું હોય, કારણ કે આ બધા ટેકનિકલ સબ્જેક્ટ થઈ જાય, સમજી ગયા. તો એ રીતે તમારે થોડું જોઈ લેવાનું છે. મેં મારા તરફથી બેસ્ટ ટ્રાય કર્યો છે. હવે આની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું, અને એ જે ક્વેશ્ચન છે ને એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. આ જે પોલ્યુટન્ટને આ બધું ન્યૂઝમાં આવ્યું ને, તો આની સાથે હું તમને 2-3 ડિસીઝના વિશે ક્વેશ્ચન પૂછું છું. જે લોકોએ શંકર આઈએએસ વાંચી હશે તમે લોકો આનો આસાનીથી આન્સર આપી શકશો. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે મીનામાટા ડિસીઝ છે તો આ કયા મેટલથી થાય છે. તમારે ખાલી મેટલના નામ કહેવાના છે અને એના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન લખશો તો પણ વધારે સારું, તમને જ ફાયદો થવાનો છે. પછી આવે છે ઇટાઈ. તમે આના વિશે પણ ન્યૂઝમાં સાંભળ્યું હશે અને શંકર આઈએસમાં પણ આના વિશે રીડ કર્યું હશે. તો આ ઇટાઈ શાનાથી થાય છે. અને પછી આવે છે બ્લુ બેબી સિન્ડ્રોમ. તો આ શાનાથી થાય છે. મે બી આમાં છે ને ત્રણમાંથી એક વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ તમે આ ત્રણે વિશે રિવિઝન કરી લેજો. જે મીનામાટા ડિસીઝ છે એના સિવાય જે ઇટાઈ છે અને બ્લુ બેબી સિન્ડ્રોમ, તો આ ત્રણે શાનાથી થાય છે આના વિશે થોડી ઇન્ફોર્મેશન સર્ચ કરીને તમારી નોટ્સમાં પણ આને નોટ ડાઉન કરજો. દરેક ક્વેશ્ચન હાઈ ક્વોલિટી ક્વેશ્ચન છે, તમને 100% આનો ફાયદો થવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ પોસ્ટ ડેના બારામાં છે. તો જો સમગ્ર વિશ્વની અંદર વર્લ્ડ પોસ્ટ ડે છે ને તો 9 ઓક્ટોબરના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. આના વિશેની ઇન્ફોર્મેશન મારા એક ફ્રેન્ડે એક સ્ટોરી મૂકી હતી, તો એમાંથી ઇન્ફોર્મેશન મળી. તો મેં જોયું કે ભાઈ તારું કામ અહીંયા પતી ગયું, હવે મારું કામ શરૂ થયું કે આ વર્લ્ડ પોસ્ટ ડે ન્યૂઝમાં આવ્યો તો આપણે શું કરવું પડે કે ભાઈ વર્લ્ડ પોસ્ટ ડે છે તો આમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન છે તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન લેવી પડે, સમજી ગયા. તો યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એક સારું એવું બોડી છે, આના વિશે પણ યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આ તમને ખબર પડી કે દર વર્ષે ક્યારે આ વર્લ્ડ પોસ્ટ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે, તો 9 ઓક્ટોબરે સેલિબ્રેટ કરવામાં આવે છે. ધ વર્લ્ડ પોસ્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઈચ યર ઓન 9 ઓક્ટોબર, ધ એનિવર્સરી ઓફ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ઇન 1874. હવે જો આ જે વર્લ્ડ પોસ્ટ ડે સેલિબ્રેટ કરવા પાછળનું રીઝન શું છે, તો 1874માં આ દિવસે 9 ઓક્ટોબરના દિવસે જે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન છે, જે યુનાઇટેડ નેશનની એક સ્પેશિયલાઇઝ એજન્સી છે, તો આને સેટઅપ કરવામાં આવી હતી. કઈ જગ્યાએ, તો સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં. તો આ પણ તમે નોટ ડાઉન કરજો. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 1874માં સેટઅપ થયું હતું 9 ઓક્ટોબરના દિવસે, અને એ જ માટે જે વર્લ્ડ પોસ્ટ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું હેડક્વાર્ટર ક્યાં છે, તો સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં છે, બરાબર. ઇટ વોઝ અ ડિક્લેર યુનિવર્સલ વર્લ્ડ પોસ્ટ ડે બાય યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસ હેલ્ડ ઇન ટોક્યો, જાપાન ઇન 1969. હવે જો 1969માં જે જાપાનનું સિટી છે ટોક્યો, તો આમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની એક મીટિંગ થઈ હતી, એને આપણે સમિટ કહીએ, બરાબર, એને કોંગ્રેસ પણ કહેવાય. તો 1969માં જો ટોક્યોમાં સમિટ થઈ તો ત્યારે ડિક્લેર કરવામાં આવ્યું કે ભાઈ આપણે 9 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને આપણે વર્લ્ડ પોસ્ટ ડે તરીકે સેલિબ્રેટ કરીશું. એન્ડ સિન્સ ધેન ધ વર્લ્ડ પોસ્ટ ડે હેઝ બીન સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ ટુ હાઇલાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પોસ્ટલ સર્વિસ. એટલે કે વિશ્વની અંદર જે ઇમ્પોર્ટન્સ જે પોસ્ટલ સર્વિસ છે તો એનું ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ કરવા માટે સમગ્ર વિશ્વની અંદર ત્યારથી લઈને 1969થી લઈને જે વર્લ્ડ પોસ્ટ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે આપણે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન છે તો એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. પેલા ભાઈનું કામ છે તો 24 કલાક પછી સ્ટોરી ડિલીટ થશે એટલે એમનું કામ પતી જશે, પરંતુ આપણું કામ તો ચાલુ રહે ને, કારણ કે આપણે યુપીએસસી જીપીએસસી માટે તૈયારી કરવાની છે, બરાબર. તો હવે આપણે શું કરીએ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ધ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન ઇઝ અ સ્પેશિયલાઇઝ એજન્સી ઓફ ધ યુનાઇટેડ નેશન. દરેક લોકો નોટ ડાઉન કરજે કે યુનાઇટેડ નેશન છે તો એની સ્પેશિયલાઇઝ એજન્સી છે. અને આનું મેઇનલી કાર્ય શું છે, તો જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની, જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે તો એની વચ્ચે જે પોસ્ટલ પોલિસીઝ છે તો એમાં કોર્ડિનેશન વધારવાનું મેઇનલી કાર્ય છે. અને આ તો મેં તમને પહેલાં પણ કીધું કે 1874માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું ટ્રીટી ઓફ બર્નના તહેત. આ પણ તમે નોટ ડાઉન કરજો કે ટ્રીટી ઓફ બર્ન, અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. ટ્રીટી ઓફ બર્ન શાની સાથે ડીલ કરે છે, તો યુનિવર્સલ પોસ્ટલ યુનિયન સાથે ડીલ કરે છે. એન્ડ ધ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન હેડક્વાર્ટર આર લોકેટેડ ઇન બર્ન, સ્વિટ્ઝરલેન્ડ. તો આ મેં તમને પહેલાં પણ કીધું છે. એન્ડ ઇટ ઇઝ અ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. આ ઇકોસોક છે તો આ યુનાઇટેડ નેશનની જે 6 મેન ઓર્ગન છે એમાંથી એક છે. આના વિશે મેં તમને ઓલરેડી પહેલાં ઇન્ફોર્મેશન આપી છે. તો આનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કોણ છે, તો યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ છે, બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને નેશનલ અવોર્ડ્સ 2020 ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશનમાં 2020ના જે નેશનલ અવોર્ડ છે તો એના વિશે છે. તો આ એટલું બધું એક્ઝામ માટે રેલેવન્ટ નથી, પરંતુ ન્યૂઝમાં છે તો આના વિશે ઇન્ફોર્મેશન આપી દઉં. તો જે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન છે, જે એક ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક ડિવિઝન છે, તો તેના દ્વારા 2020ના જે સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન માટેના જે નેશનલ અવોર્ડ છે તો એની માટે નોમિનેશન છે તો એને ઇન્વાઇટ કરવામાં આવે છે, સમજી ગયા.
તો જો અહીંયા એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, પરંતુ આ કયા વ્યક્તિને અથવા તો કયા ઇન્સ્ટિટ્યૂટને અને કઈ એજના લોકોને અવોર્ડ મળી શકે છે તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. એવોર્ડ કોના દ્વારા આપવામાં આવશે એ તમે નોટ ડાઉન કરી દેજો. તો ધ અવોર્ડ શેલ બી પ્રેઝન્ટેડ એટ ન્યૂ દિલ્હી એટ અ સ્પેશિયલ સેરેમની ઓન 20th ફેબ્રુઆરી ઓન નેશનલ સાયન્સ ડે. હવે જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતની અંદર નેશનલ સાયન્સ ડે છે તો કયા તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે, તો 28 ફેબ્રુઆરીનો જે દિવસ છે તો નેશનલ સાયન્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ દિવસે એક સ્પેશિયલ સેરેમનીમાં અવોર્ડ આપવામાં આવે છે. અને આ જે અવોર્ડ છે તો એવું નથી કે ખાલી વ્યક્તિને આપવામાં આવે છે, ઇન્સ્ટિટ્યૂટને પણ આ અવોર્ડ આપવામાં આવે છે જે પણ વ્યક્તિએ છેલ્લા 5 વર્ષની અંદર જે સાયન્સ છે તો એને પ્રમોટ કરવા માટે સારું એવું કાર્ય કર્યું હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશનને પ્રમોટ કરવા માટે સારું એવું કાર્ય કર્યું હોય તો એને એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે અવોર્ડ આપવામાં આવે છે. ધ અવોર્ડ્સ આર કન્ફર્ડ એન્યુઅલી એન્ડ આર ઓપન ટુ ઓલ ઇન્ડિયન સિટીઝન અબવ 35 યર્સ. આ યાદ રાખજો, 35 વર્ષથી વધુ ઉંમરના જે પણ ઇન્ડિયાના સિટીઝન છે તો દરેકે દરેક લોકો માટે આ જે અવોર્ડ છે તો ઓપન છે. એના સિવાય જે પણ ઇન્સ્ટિટ્યૂટ જે ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરેટરી ગવર્મેન્ટના રેકમેન્ડેશનથી સેટઅપ કરવામાં આવ્યું હોય, બરાબર છે, એટલે કે કોમ્પિટન્ટ ઓથોરિટીની રાઇટિંગ ઓથોરિટીમાં એને સેટઅપ કરવામાં આવ્યું હોય તો એ ઇન્સ્ટિટ્યૂટને પણ આ અવોર્ડ મળી શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચરના બારમાં છે. તો જો નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર 2020 છે ને એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, પણ તેમ છતાં તમને ખાલી એટલું ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાનું છે. અમેરિકાના એક પોએટ છે જેમનું નામ છે લુઈસ ગ્લુક. આ નામ થોડું કોમ્પ્લિકેટેડ હોય છે એટલે તમારે જોઈ લેવાનું છે. અમેરિકાના પોએટ છે જેમનું નામ છે લુઈસ ગ્લુક. તો એમને 2020નો નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર મળ્યો છે. તો આ પણ ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને અત્યાર સુધી લિટરેચરમાં ચોથા એવા વુમન છે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે, બરાબર. અને અત્યાર સુધી કેટલી મહિલાઓને નોબેલ પ્રાઇઝ મળેલો છે તો 1901થી શરૂ થયો ત્યારથી લઈને 16માં એવા મહિલા બન્યા છે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે. તો આ બધી ફાલતુ વસ્તુ છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના આવે. ખાલી એટલું તમારે એક્ઝામ માટે યાદ રાખવાનું છે. યુપીએસસી જીપીએસસીમાં ક્વેશ્ચન નહીં આવે, વન ડે ટાઈપ એક્ઝામમાં ક્વેશ્ચન બની જશે કે 2020નો જે નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર છે તો કોને મળ્યો છે, તો અમેરિકાના પોએટ છે જેમનું નામ છે લુઈસ ગ્લુક, તો એમને મળ્યો છે, બરાબર. ઠીક છે, તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. અને વિડીયો થોડો લાંબો બને તો તમારે એ રીતે થોડું મેનેજ કરીને વિડીયોની સ્પીડ છે તો એને વધારે ઘટાડી શકો છો. બધી યુટ્યુબે સુવિધા આપી છે એટલે કે ફાલતુ કોઈ કમેન્ટ કરવાની જરૂર પડતી નથી. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ બધાની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ જાય.